ગુજરાત ફર્સ્ટનો નવતર અભિગમ સ્ટુડિયો એન્ડ વ્હીલ્સ સ્ટુડિયો તમારે દ્વારે ગુજરાતમાં બનાસકાંઠાથી પ્રારંભ થયેલી આ યાત્રા ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો એન્ડ વ્હીલ્સ રાજકોટ જિલ્લામાં પ્રવેશી છે અને આપણે જે જિલ્લામાં જાય છે ત્યાં જે ઇફકો દ્વારા ઇફકો નેનો અને ઇફકો ડીએપી પ્રવાહી જે ખેડૂતો વાપરે છે એના ફાયદા શું છે એનો સંવાદ કરીએ છીએ। રાજકોટની નજીક આવેલા મેટોડાના ખેડૂતો આપણી સાથે છે। કહી શકાય કે આ સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડની ભૂમિ છે। અહીંનો જે ધરતીપુત્ર છે, જગતનો તાત કહી શકાય। ખેડૂતો ખૂબ મહેનતકશ છે, અનુભવી છે અને તેઓ નેનોનો પણ ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે આપણે એમની સાથે જ વાત કરીએ। આ ગુજરાત ફર્સ્ટના નવતર અભિગમમાં સ્ટુડિયો એન્ડ વ્હીલ્સમાં આપનું સ્વાગત છે। આ ખેડૂત સભાની શરૂઆત આપણે તમારાથી જ કરીએ। ઇફકો નેનો એક રાસાયણિક ખાતરને એક બાજુ મૂકીને રાસાયણિક ખાતરની આડઅસરથી સૌથી વધુ ખેડૂત અને લોકો આ બધા માટે જે બચાવ કહી શકાય એવા નેનોનું એક પ્રોડક્ટ છે, એના અંતર્ગત ખેડૂતો કેવો વપરાશ કરે છે, એનાથી ફાયદા શું, આપ શું કહેશો? મારું નામ નિકુંજ પાંભર છે અને મારી સંસ્થાનું નામ એગ્રી બિઝનેસ સેન્ટર મેટોડા જીઆઈડીસી। ઇફકોના જે નેનો યુરિયા નેનો ડીએપીની વાત કરું તો ખેડૂતોને હું અત્યારે મારી સંસ્થા દ્વારા સબસિડીમાં ખેડૂતોને વિતરણ કરું છું અને ખેડૂતોનો બહુ સારો સહકાર મળે છે અને ખેડૂતોને સારી એવી સમજણથી આપીએ તો બધા ખેડૂતો યુઝ કરે છે। ચોક્કસ આપણી સાથે આ વાડીના ભરતભાઈ પણ સાથે છે। ભરતભાઈ, રામ રામ। કહી શકું કે અમે બનાસકાંઠામાં પણ ખેડૂતો સાથે મળ્યા, બધાએ જ નેનોનો જે વપરાશ છે એ શરૂ કર્યો છે, એનાથી ઘણા ફાયદા પણ થયા છે। આપ જે હોય એ સાચું કહેજો, કારણ કે ખેડૂતોને તમે સંદેશો આપી રહ્યો છો, આખું ગુજરાત જોશે, શું કહેશો? નેનો ડીએપી અને યુરિયા ડીએપીનો સૌ પ્રથમ તો મેં બીજ પટ માટે ઉપયોગ કરેલો હતો, જે જર્મિનેશનમાં તરીકે। તો જે આપણે પટ મારેલ વગરનું હોય એના કરતાં જર્મિનેશન બહુ સારું આવે છે, ઉગાવો ગ્રોથ સારો મળે છે। બીજું ઉપરથીને છંટકાવ કરેલો છે, એનો ગ્રોથ સારો છે। યુરિયા અને ડીએપી બેયનો મેં 3 વર્ષથી આ ઉપયોગ કરું છું, બહુ સારી પ્રોડક્ટ છે। કયો કયો પાક લીધો? જીરું, ચણા, સોયાબીન અને 3માં મેં વાપરેલું છે। ચોક્કસ આપનું નામ શું છે? અને જે કહેવાય છે ને, એક સમય એવો હતો કે ટ્રેક્ટર લઈને ખાતર લેવા જવું, એની થેલી બેગમાં આવતું, એના માટે એક આખું વજન કરો, મજૂર કરવા પડતા। હવે આ એક બોટલમાં આવી રહ્યું છે અને નેનોના ફાયદા તમે વાપરો છો, કયા કયા પાકમાં વાપરો જણાવશો? રીધમ વરસાણી એગ્રી બિઝનેસ સેન્ટર વતી અમને ખેડૂતોનો બહુ સારો રિસ્પોન્સ છે। અમે નિકુંજભાઈને ત્યાં જ હોઈએ છીએ, એગ્રોએ બહુ સારું લઈ જાય છે ખેડૂતોને, રિસ્પોન્સ બી સારો છે ખેડૂતો। કયું નેનો ડીએપી છે, નેનો યુરિયા છે, આપણે સાગરિકા છે, બહુ સારા રિઝલ્ટ છે અને રિસ્પોન્સ બી સારો છે ખેડૂતનો। આપ તો અગ્રણી પણ છો, સામાજિક જીવનમાં છો અને ખેડૂત પુત્ર પણ છો, અને ખેડૂત તરીકે આપ એ ખાતર પણ ઉપયોગ કર્યો છે, નેનો પણ કરી રહ્યા, શું કહેશો? ના, નેનો ખાતર બધી રીતે સારું છે, પૈસામાં ફાયદો થાય છે અને એનો પ્લસ પોઈન્ટ એ છે કે પિયત વગર પણ અમે આપી શકીએ છીએ। યુરિયા નાખવું હોય તો પહેલાં અમારે પિયત આપવું પડે છે, આ વગર પિયતે પણ અમે નાખી શકીએ છીએ। ચોક્કસ અત્યાર સુધીમાં કયા કયા પાક વાપર્યું અને એનું પરિણામ શું મળ્યું? હું તો છેલ્લા 3 વર્ષથી વાપરું છું અને નેનો યુરિયા આવ્યા પછી યુરિયાનો 50% અમે કાપ કરી નાખ્યો છે, કે એ 2 થેલી નાખતા ત્યાં 1 થેલી કરી નાખી છે અને રિઝલ્ટ એના કરતાં પણ સારું છે, યુરિયા કરતાં પણ। ચોક્કસ આપનું નામ જણાવશો? અને એક સમય એવો હતો કે રાસાયણિક ખાતરથી લોકોને આપણે ઉત્પાદન કરતા એમને પણ આ અસર થતી, હવે જ્યારે નેનો આવ્યું છે, ઇફકોનું આ સારામાં સારી પ્રોડક્ટ આવી છે, એનું વપરાશ આપ કરી રહ્યા છો। આપનું નામ અને કયા ગામમાં અને કયું પાકમાં તમે નેનો વાપરો છો? મારું નામ મનોજભાઈ ગોવિંદભાઈ સભાયા છે, મેટોડા ગામમાં રહું છું। અમે યુરિયા, નેનો અને ડીએપીનો ઉપયોગ કરી છીએ 2 વર્ષ થયા। આમ રિઝલ્ટ સારું છે એકંદરે, પણ ટૂંકમાં થોડોક એની બધી જે ભલામણ હોય, કેટલું છંટકાવ કરવો એ કરે, કેટલું નાખવું પંપમાં, એની થોડીક ઉણપ છે। ચોક્કસ આ બહુ સાચી વાત કરી કે જે છંટકાવ કરવો એની એક સમજણ આપવા માટે ઇફકો નેનો દ્વારા કોઈ વ્યવસ્થા અથવા ઇફકોએ આ કરવી જોઈએ। અત્યાર સુધીમાં કયા કયા પાકમાં ઉપયોગ કર્યો? મેં ડુંગળીમાં વાપર્યું છે, જીરામાં વાપર્યું છે, લસણમાં વાપર્યું છે, બધા પાકમાં વાપર્યું છે। ચોક્કસ આપણે અન્ય ખેડૂતોને પણ મળતા રહીએ છીએ। સૌથી મહત્ત્વની વાત જે કહી શકાય એમણે કરી કે સમજણ જો આનાથી આપે તો નેનો ખૂબ ફાયદાકારક છે। ઇફકો નેનો જો, ડીએપી પ્રવાહી જો। આપનું નામ શું અને આપ કયા કયા પાકમાં ઉપયોગ કરો? નેનો એટલે શું તમે બોલશો એ તમામ ખેડૂતોને એક સારી રીતે જશે વાત, એટલે જે હોય એ સત્ય કહેજો। મારું નામ ગિરિરાજસિંહ ભોજુભા જાડેજા, ધુડિયા દોમડા, લોધિકા તાલુકો। નેનો આજે હું 3 વર્ષથી યુઝ કરું છું, બધામાં નેનો મેં વાપર્યું છે
અને નેનો એક એવી વસ્તુ છે જે આપણે યુરિયા નાખવું હોય તો ભેજની જરૂર પડે. આમાં કાંઈ ભેજની જરૂર પડતી નથી અને પાંદ ઉપર જ છંટકાવ કરી શકીએ છીએ. બીજું કે યુરિયા જો લેવા જવું હોય તો ટ્રેક્ટર અથવા તો બાઇક લઈને જવું પડે અને આ એક થેલીમાં આવી જાય. આ છાંટવામાં હેલું છે અને યુઝ કરવામાં હેલું છે. નેનોના કંપનીમાં અમે ગયા હતા, 3 દી રહ્યા હતા. ત્યાં અમે એની વિઝિટ લીધી હતી. એ લોકોએ કીધું હતું કે નેનોનો યુઝ આવી રીતે કરો, આવી રીતે સમજાવ્યા હતા અને અમે યુઝ 3 વર્ષથી કરી છીએ. આપણી સાથે બીજા પણ વડીલ છે. આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ખેડૂત માટે નેનોની આ એક પદ્ધતિ હવે જે વપરાય છે એનો ખેડૂતો બહુ સારા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે અને ખાસ કે ડ્રોનથી પણ છંટકાવ થઈ રહ્યો છે. આપનું નામ અને આપ કઈ રીતે ઉપયોગ કરો છો અને આનું પરિણામ કેવું આવે છે? મારું નામ જયદેવસિંહ જાડેજા, ધુડિયા દોમડા. અમે નેનો યુરિયા ડ્રોનથી, નિકુંજભાઈને ડ્રોનથી છટાવી છીએ, ડીએપી છટાવી છીએ અને યુરિયા નાખી છીએ દાણાદાર અને ડીએપી દાણાદાર નાખી દઈએ. એનાથી જમીન કઠણ થાય છે અને આ જમીન ઉપર પડતું નથી અને આ મોલને બહુ સારું કામ કરે. પહેલાં બળદથી ખેતી કરતાં હરથી થઈ જતી, અત્યારે મોટા ટ્રેક્ટરથી ખેતી કરી તોય નથી થતી ઓલા ખાતર નાખીને. એટલે આ ખેતરનો અમને બહુ મોટો ફાયદો છે. તમે ઓલા ખાતરની વાત કરી તો એ કહું કે એક આરોગ્યની દ્રષ્ટિએ પણ એક થોડાક ગંભીર વાતો લઈ આવતા હતા એ ખાતરો, ત્યારે નેનો આવ્યું છે. આપ શું કહેશો? આ નેનો આવ્યું હોય તો બહુ સારું. ઓલા ખાતર તો નડતા હતા બધાને, ખોરાકમાં ને બધે નડતા હતા. આ કાંઈ નડતું નથી ખાતર. એમ જમીનને નથી નડતું, ઢોરાને નથી નડતું આ ખાતર. એમ આપને બીજું બધું સબસિડી વગેરેનું છે, એમાં કંઈ વધારવાની જરૂર છે? આપ જે કોઈ અમને હે ને સબસિડીમાં આવે ને એ ખાતર અમને જાણ કરાવજો. એકની હાથે એક ફ્રી પોર અમને આપ્યું તો અમે જથ્થામાં જ લઈ લઈશું. અમે ગામના લોકો બધા ભેગા થઈને જથ્થામાં નિકુંજભાઈ ત્યાંથી જ લઈ જાય. એટલે ઇફકો કંપની દ્વારા જાણ થવી જોઈએ. આ જાણ થવી જોઈએ અમને. ઓકે, ખૂબ સરસ વાત કરી કે ઇફકો કંપની દ્વારા જાણ થવી જોઈએ. આપણી સાથે અન્ય ખેડૂતો પણ છે. આપને કાંઈ જે કહી શકાય, બીજા ખેડૂત, આપનું નામ જણાવો અને કઈ રીતે નેનોનો ઉપયોગ કરો છે અને બીજા ખેડૂતોને તમે શું સલાહ આપશો? મારું નામ રમેશભાઈ પાંભર છે, ગામ અમરેલી. હું 2 વર્ષથી આ નેનો ડીએપી, નેનો યુરિયાનો વપરાશ કરું છું. બહુ સારું છે, બહુ ઉગાવો સારો આવે. હું માલકો ઓલો આપું છું, પટ આપું છું એનો વાવેતરમાં, મગફળીમાં, સોયાબીનમાં, બધામાં. તમે રાજકોટ જિલ્લાના બીજા ખેડૂતોને શું કહેશો? ખરેખર શું વાપરવું જોઈએ કે શું વાપરવું જોઈએ? બહુ સારું, ઓના કરતાં સારું. ભાઈ કીધું એમ જમીન કઠણ થઈ અને જમીન કઠણ નથી થતી. બહુ સારું છે. ચોક્કસ વડીલ, આપ તમે પણ શું કહેશો? વર્ષોથી ખેતી કરતા હશો અને હવે નેનોની શોધ થઈ છે. ઇફકોએ નેનો જ્યારે કર્યું છે, નેનોનું તમે જે ખેતરમાં ઉપયોગ કરો છો, પાકમાં ઉપયોગ કર્યો છે, એનાથી ફાયદા કયા કયા છે? એને જર્મિનેશનમાં બહુ સારું કામ આપે છે. ઉગાવવા પહેલાં જે બિયારણ માટે પટ આપવામાં આવે ડીએપીનો, તો એને સી ઉગાવો ઓના કરતાં 2-3 દિવસ વહેલો લે છે. જીરુંમાં તો બહુ સારું કામ આપે. જીરું, ચણા, ઘઉં બધામાં વાપરું છે અને એનું રિઝલ્ટ બહુ સારું છે જર્મિનેશન માટે. બીજા ખેડૂતોને શું વાપરવાની સલાહ આપશો? પટ માટે તો ખાસ વાપરવું જ. એનાથી જમીન પોચી રહેવાથી ઉગાવો એકદમ સારો લે છે. વડીલ, આપ ખેડૂત છો કે નહીં, કહેતા તો હશો કે પહેલાં છે ને બેગમાં આવતું, હવે બોટલમાં આવે. શું કહેશો? એ તો કયો નેનો છે, બોટલમાં છે. બોટલમાં આવ્યું તો મારું ગામ અમરેલી, કેશુભાઈ નાથાભાઈ પાંભર. અને બોટલમાં આવ્યું નથી, સારામાં સારું છે. એક ખાલી એક થેલીમાં લઈને આવતો રહેવાય છે અને પૈસામાં પણ ફાયદો થાય છે બધી રીતે અને કામ બહુ સારું કરે છે. ચોક્કસ, જેને કહેવાય કે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ખેડૂત, એ અંતર્ગત જે રાજકોટના મેટોડાના જે ખેડૂતો છે એ નેનોનો જે વપરાશ કરે છે. ભલે એમણે એક સમજણ માટે એમ કીધું છે કે જ્યારે સબસિડીની કંઈ જાણ હોય એ ફિલ્ડ ઓફિસર દ્વારા થવી જોઈએ. ઉપરાંત આ જે નેનોની જે નેનો યુરિયા હોય, નેનો ડીએપી હોય, આ બધાનો વપરાશ કેમ કરવો એની એક સમજણ પણ જો આપવા માટે એક ટ્રેનિંગ આ વિસ્તારમાં થાય અથવા એમને જાણ પણ થાય એમને ફિલ્ડ ઓફિસર દ્વારા, એ ખૂબ જરૂરી છે. તેઓની માગણી છે અને તેઓએ જે કહ્યું કે રાસાયણિક ખાતરથી જે ખતરો છે, જમીન બગડે છે, ઉપરાંત લોકોના જે આરોગ્યને પણ નુકસાન થાય છે, એવા સંજોગોમાં નેનો ડીએપી હોય, નેનોના જે ખાતર છે, નેનો યુરિયા, ડીએપી, આ તમામ જેને કહી શકાય કે એક ઉપયોગી સાબિત થયા છે અને જમીનની ફળદ્રુપતા વધે છે અને એક મહત્ત્વની વાત એ છે કે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ખેડૂત બને છે.